ચાલો આપણા શરીરને એક ફિલ્મની જેમ વિચારીએ, જેમાં અલગ અલગ પાત્રો પોતપોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. આજે આપણે એવા જ કેટલાક સુપર પાવરફુલ પાત્રો એટલે કે ઇલેક્ટ્રોલાઇટ્સને મળીશું અને પણ જાણીશું કે જ્યારે એમના સંતુલનમાં ગડબડ થાય ત્યારે આખી ફિલ્મમાં શું ટ્વિસ્ટ આવે છે. હા, તો સવાલ એ થાય કે આ ઇલેક્ટ્રોલાઇટ્સ છે શું? આપણે આ શબ્દ સ્પોર્ટ્સ ડ્રિંક્સની જાહેરાતોમાં તો બહુ સાંભળ્યો છે, પણ એનો સાચો મતલબ શું? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. એટલે કે સિમ્પલ ભાષામાં કહીએ તો ઇલેક્ટ્રોલાઇટ્સ આપણા શરીરના પ્રવાહીમાં રહેલા નાના નાના સ્પાર્ક પ્લગ જેવા છે. એ એવી વિદ્યુત ઊર્જા બનાવે છે જે આપણા સ્નાયુઓ, ચેતાતંત્ર, હૃદય અને મગજને ચાલુ રાખે છે. એમના વગર તો જાણે આપણા શરીરનું આખું પાવરહાઉસ જ બંધ પડી જાય. આ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સ જાણે પાક્કા દોસ્ત છે. જ્યાં એક જાય ત્યાં બીજો પાછળ પાછળ જાય જ. એટલે જ તો જ્યારે ઉનાળામાં ખૂબ પરસેવો વળે ત્યારે શરીરમાંથી માત્ર પાણી જ નહીં પણ જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ પણ ઓછા થઈ જાય છે. તો તૈયાર છો? આ રહી આપણી આજની કાસ્ટ. ચલો એક પછી એક આ બધા પાત્રોને મળીએ અને સમજીએ કે એમના ખેલ શું છે. તો સૌથી પહેલાં મળો કિંગ પોટેશિયમને. નામ પ્રમાણે જ એ ક્રિયા અને સંકોચનના રાજા છે. ખાસ કરીને હૃદય અને સ્નાયુઓમાં થતી દરેક હલચલ પર એમનું જ રાજ ચાલે છે. હવે જુઓ, જ્યારે રાજાનો પાવર વધી જાય એટલે કે પોટેશિયમ વધી જાય ત્યારે શું થાય? બધું જ ચુસ્ત અને સંકુચિત થઈ જાય છે. હૃદયના ધબકારા તીવ્ર બને, પાચનતંત્ર ઓવરએક્ટિવ થઈ જાય. પણ જો રાજા નબળો પડી જાય એટલે કે પોટેશિયમ ઓછું થઈ જાય તો બધું જ ધીમું અને નીચું પડી જાય છે. હૃદયના ધબકારા નબળા પડે અને પાચનતંત્ર ઠપ થઈ જાય છે. હવે મળીએ સોડિયમ અને એની સાથેદાર ક્લોરાઇડને. આ બંનેને આપણે ભાઈ બહેનની જોડી કહી શકીએ. બંને હંમેશા સાથે રહે છે અને શરીરમાં પ્રવાહીના સંતુલનનું ધ્યાન રાખે છે. જો સોડિયમના 3 મોટા કામ છે: બ્લડ પ્રેશર જાળવવું, લોહીનું પ્રમાણ જાળવવું અને શરીરનું પીએચ સંતુલન જાળવવું. નિયમ એ છે કે જ્યાં સોડિયમ જાય ત્યાં પાણી પણ જાય છે, અને ક્લોરાઇડ તો હંમેશા એની સાથે જ હોય છે, એટલે આ કામમાં એ પણ મદદ કરે છે. જ્યારે શરીરમાં સોડિયમ વધી જાય ત્યારે શરીર જાણે પાણીથી મોટું અને ફૂલેલું થઈ જાય છે. સોજા આવી જાય છે. પણ અસલી ખતરો તો ત્યારે છે જ્યારે સોડિયમ ઘટી જાય છે, કારણ કે એની સીધી અસર મગજ પર થાય છે અને એ આંચકી કે કોમા જેવી ગંભીર સ્થિતિ તરફ દોરી શકે છે. હવે એન્ટ્રી થાય છે મેગ્નમ મેગ્નેશિયમની. આ છે આપણા શરીરના સ્નાયુઓનો શેરીફ. એનું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનું, એટલે કે બધું શાંત રાખવાનું. જ્યાં સુધી શેરીફ મેગ્નેશિયમ હાજર છે ત્યાં સુધી બધું જ શાંત અને સુસ્ત રહેશે. હૃદયના ધબકારા ધીમા, શ્વાસ શાંત. પણ જેવો શેરીફ ગાયબ થાય કે બસ બધું જ બેકાબૂ બની જાય છે. હૃદય ખતરનાક રીતે ધબકવા લાગે છે, સ્નાયુઓ કાબૂ બહાર થઈ જાય છે અને આંખો પણ સ્થિર નથી રહી શકતી. હવે વારો છે આપણા બિલ્ડરનો, કોકી કેલ્શિયમ. એના 3 મુખ્ય કામ છે: મજબૂત હાડકાં બનાવવા, લોહીને ગંઠાવવું અને હૃદયના ધબકારાને મજબૂત રાખવા. બોન્સ, બ્લડ અને બીટ્સ. જ્યારે કેલ્શિયમ વધી જાય ત્યારે શરીરમાં બધું ધીમું પડી જાય છે અને કણસવું, નિસાસા અને પથરી જેવી તકલીફો થાય છે. પણ જ્યારે કેલ્શિયમ ઓછું થાય ત્યારે તો જાણે એ બધું છોડીને મેક્સિકો વેકેશન પર ગયું હોય એવું લાગે છે અને એની ગેરહાજરીમાં શરીરમાં ઝણઝણાટ જેવી વિચિત્ર અસરો જોવા મળે છે. અને હા, મજાની વાત એ છે કે મેક્સિકોથી એ ખાલી હાથે નથી પાછો આવતો. એ 2 નવા ડાન્સ મૂવ્સ શીખીને આવે છે. પહેલું ટ્રુઝોનું ચિહ્ન, જેમાં બ્લડ પ્રેશર માપતી વખતે હાથ આપમેળે વળી જાય, અને બીજું શોસ્ટેકનું ચિહ્ન, જેમાં ગાલ પર હળવેથી ટપલી મારતા જ ચહેરાના સ્નાયુઓ સંકોચાય. આ ઓછા કેલ્શિયમના પાક્કા સંકેતો છે. અને હવે મળો આપણા છેલ્લા પાત્રને, જે છે કેલ્શિયમનો કટ્ટર દુશ્મન, ફોસ્ફેટ. એનું એક જ કામ છે કેલ્શિયમ જે કરે એનાથી ઊંધું કરવું. એમનો સંબંધ એકદમ સિમ્પલ છે, એક ચીચવા જેવો. જ્યારે કેલ્શિયમ ઉપર જાય તો ફોસ્ફેટ નીચે આવે અને જ્યારે કેલ્શિયમ નીચે જાય તો ફોસ્ફેટ ઉપર જાય. બસ આટલું જ યાદ રાખવાનું છે. આ બંને દુશ્મનો હંમેશા એકબીજાની વિરુદ્ધ જ કામ કરે છે. આ એક નિયમ સમજી લેવાથી એમના અસંતુલનના લક્ષણો સમજવા એકદમ સહેલા થઈ જાય છે. આનો મતલબ શું થયો? જો ફોસ્ફેટનું લેવલ હાઈ હોય તો શરીરમાં લક્ષણો ઓછા કેલ્શિયમના દેખાશે. યાદ છે પહેલા 2 ડાન્સ મૂવ્સ? હા, બસ એ જ. અને એ જ રીતે જો ફોસ્ફેટનું લેવલ નીચું હોય તો શરીરમાં વધુ કેલ્શિયમના લક્ષણો જોવા મળશે. એટલે કે પેલું કણસવું, નિસાસા
અને પથરી. સારું, તો આપણે આ બધા પાત્રોને અલગ અલગ તો મળી લીધા, પણ હવે થોડું પાછળ હટીને જોઈએ કે આ આખી કાસ્ટ સાથે મળીને કેવી રીતે કામ કરે છે અને એમનું સંતુલન આપણા માટે આટલું બધું જરૂરી કેમ છે. સ્નાયુઓનું સંકોચાવું હોય કે મગજમાંથી આવતા સિગ્નલ, હૃદયની દરેક ધડકન હોય કે આપણા શરીરનું પ્રવાહી સંતુલન, આ બધું જ આ પાત્રોના પરફેક્ટ બેલેન્સ પર ચાલે છે. આ નાજુક સંતુલન વિના આપણા શરીરનું આખું તંત્ર ખોરવાઈ શકે છે. તો અંતે એક વિચારવા જેવો સવાલ, આ બધા જ જબરદસ્ત પાત્રોમાંથી આપણા રોજિંદા જીવનના સારા સ્વાસ્થ્ય માટે કયું પાત્ર સૌથી મોટી ભૂમિકા ભજવે છે? આ બધાના કામને સમજવાથી આપણે આપણા શરીરની અદ્ભુત રચનાને વધુ સારી રીતે જાણી શકીએ છીએ.